વખત ઉત્તરાખંડના દહેરાદૂન પાસે વાદળ ફાટવાની ઘટના બની। વાદળ ફાટ્યા બાદ દહેરાદૂનમાં ભૂસ્ખલન થયું છે। ભારે ભૂસ્ખલન અને વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। સહસ્ત્રધારા વિસ્તારમાં પાણીનો ભારે પ્રવાહ સામે આવ્યો। પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ છે સહસ્ત્રધારા, ત્યારે અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રસ્તા પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। કેટલીક દુકાનો પણ ઝપેટમાં આવી છે, તો 2 લોકો ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। દહેરાદૂનમાં આજે શાળાઓ બંધ છે। આજે ભારે વરસાદનું એલર્ટ દહેરાદૂનમાં આપવામાં આવ્યું, તો એસડીઆરએફ અને એનડીઆરએફ તથા જાહેર બાંધકામ વિભાગ દ્વારા જેસીબી અને અન્ય સાધનો સાથે બચાવ કામગીરી ચાલી રહી છે। આપત્તિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। દહેરાદૂન આઈટી પાર્કમાં મોડી રાતથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા વાહનો રસ્તા પર રમકડાની જેમ તરતા જોવા મળ્યા। ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બચાવ ટીમે સ્થાનિક લોકોને સલામત સ્થળોએ પહોંચાડ્યા હતા, તો રાહત અને બચાવ કાર્ય માટે જેસીબી સહિતના ભારે સાધનો તૈનાત કરવામાં આવ્યા છે। ગુમ થયેલા 2 વ્યક્તિઓની શોધ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। પાણીના ભારે પ્રવાહના કારણે નદી કિનારાની ઘણી દુકાનો સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। વહીવટીતંત્રની તાત્કાલિક કાર્યવાહી અને લોકોને સમયસર સલામત સ્થળોએ ખસેડવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે અને જેના જ કારણે નદીઓ જે છે એમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદી કિનારે આવેલી જે પણ દુકાનો હતી તે તો પાણીના ધોવાણ સાથે તે વહી ગઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। જ્યાં નજર કરીએ ત્યાં સતત હાલમાં જળ દેખાઈ રહ્યું છે। લોકો નિરાધાર થઈ ચૂક્યા છે અને લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, બાળકો સુરક્ષિત રહે તે માટે આજે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। તો આઈટી પાર્કમાં જોશો તો રમકડાની જેમ જે વસ્તુઓ હતી, ગાડીઓ હતી, તે વહેવા લાગી હતી। વાદળ ફાટવાની ઘટના અને ત્યારબાદ ભારે વરસાદના કારણે હાલમાં નદીઓ ગાંડીતુર બની છે। ભૂસ્ખલનની ઘટના પણ બની રહી છે અને રસ્તા ઉપર પથ્થરો દેખાઈ રહ્યા છે। ત્યાં અનેક જે પ્રવાસીઓ છે તે પણ ફસાયેલા છે। અવર જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે પાણીના તેજ પ્રવાહ વચ્ચે 2 લોકો જે ગુમ થયા છે તેમને એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। વાદળ ફાટ્યા બાદ દહેરાદૂનમાં ભૂસ્ખલન થયું અને તેના કારણે ભારે નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે। આ વખતે કુદરતનો કહેર જે જોવા મળી રહ્યો છે તે જમ્મુ કાશ્મીર હોય, ઉત્તરાખંડ હોય, હિમાચલ હોય કે જ્યાં કુદરતનો કહેર, ભૂસ્ખલન, વાદળ ફાટવાની ઘટના, નદીઓ ગાંડીતુર બનવી અને નદીઓના પાણી ઘરો, રિસોર્ટ, હોટેલ અને દુકાનોમાં ઘૂસી જવા એ બિલકુલ સામાન્ય બાબત થઈ ગઈ છે અને અનેક લોકોના મોત પણ તેના કારણે થઈ રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે નદીઓમાં પાણીનો તેજ પ્રવાહ છે, જેના કારણે જે પાર્ક કરેલા વાહનો પણ હતા તે પાર્ક કરેલા વાહનો રમકડાની જેમ વહેવા લાગ્યા હતા। સતત રેસ્ક્યુની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી આવી રહી છે, એક તો વરસાદ ચાલુ છે, એમાં પણ આજે એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારબાદની સ્થિતિ એવી થઈ છે કે નદીઓના જે પાણી છે એ પણ ઘરોમાં જવા લાગ્યા છે। અલગ અલગ જે નદી કિનારે આવેલા રિસોર્ટ્સ, હોટેલ હોય છે ત્યાં પણ પાણી ભરાયેલા સામે આવ્યા અને ભારે વરસાદના કારણે સ્થિતિ વધુને વધુ વણસી રહી છે।